ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા। નકલી દસ્તાવેજોથી સરકારી જમીનના સનદનું કૌભાંડ આચરવામાં આવ્યું। સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી દેવામાં આવ્યા। નકલી દસ્તાવેજથી હુકમો અપાવી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે। તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદો દ્વારા આ કૌભાંડની શંકા છે। કાગળ ઉપર પ્લોટિંગ કરી ગ્રામજનોને છેતરવાનું કાવતરું આચરવામાં આવ્યું। ત્રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી કરી દેવામાં આવી। બારોબાર હરાજી કરી નકલી સનદના વિતરણની ચર્ચા ચાલી રહી છે। તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો થયો છે। તાલુકા પંચાયતના સિક્કા લેટરપેડનો દુરુપયોગ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ તમામ ડોક્યુમેન્ટ્સને લઈને તપાસ કરવામાં આવી તેવું ટીડીઓએ જણાવ્યું। બોગસ ડોક્યુમેન્ટ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। તપાસ માટે 1 કે 2 દિવસમાં ટીમ મોકલવામાં આવશે। ગોંડલ ત્રાકુડા ગામના તલાટી ભાવેશ ઉદેશીએ નિવેદન આપ્યું। જમીન બારોબાર વેચવાનો મુદ્દો છે, તેમાં અધિકારી તપાસનું રટણ કરી રહ્યા છે। જે પ્રમાણે આ મામલો સામે આવ્યો છે। ત્રાકોડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી થઈ હોવાનું સામે આવી રહ્યું છે। તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યા। સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકમા વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે। એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી। બિનખેતી માત્ર ને માત્ર અહીંયા 2 જ છે, સર્વે નંબર 2 પૈકી ને 3 પૈકી। એ શોધખોળ કરશું મળી જશે। ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં। નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં। બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે। ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું। ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસ વરની જગ્યા એલોટ કરેલી। આ 100 ચોરસ વરની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી।